જય શ્રી ગોખલેશ. મારું નામ વિમલબેન શાહ, વય જૂથ 3, અમદાવાદ. આ સમસ્ત પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર 13મા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ વધાઈ. આજનો વક્તૃત્વ સ્પર્ધાનો વિષય છે મારું પ્રિય વૈષ્ણવ સંગઠન શ્રી સમસ્ત પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર. ટ્રસ્ટનું નામ જોઈએ તો સમસ્ત પૃષ્ટિ માર્ગીય, બધા જ પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે. આ ટ્રસ્ટમાં બીજા ઘરના વૈષ્ણવ, ત્રીજા ઘરના, ચોથા ઘરના આવો કોઈ જ ભેદભાવ નથી. બધા જ વૈષ્ણવ માટે સમાન નિયમો. બીજું, વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ, વૈષ્ણવને સમર્પિત. કોઈ પણ વૈષ્ણવ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લઈ શકે. અને ત્રીજું, વલ્લભ વિદ્યાનગર, નામ વાંચતા શ્રી મહાપ્રભુજી વલ્લભનું સ્મરણ કરવું તેવું આ ટ્રસ્ટ શ્રી સમસ્ત પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ. પ્રત્યેક વૈષ્ણવ પોતાના ધર્મમાં જાગૃત તો હોય જ, પોતપોતાની રીતે ધર્મ વિશે જાણતો જ હોય, પણ આ ટ્રસ્ટ પૃષ્ટિ માર્ગીય બધા જ ઉત્સવો ઉજવીને જાગૃતતા લાવે છે. જન્માષ્ટમી, હિંડોળા, મહાપ્રભુજીનું પ્રાગટ્ય, તેમની અલૌકિકતા, વસંતોત્સવ, ઠાકોરજીના સખા શ્રી ગોસાઈજીનું પ્રાગટ્ય, સાંજી, નામરત્નાખ્યાન સ્તોત્રના ગ્રંથો પરનો પરિચય, ભગવદ્ ગીતા વિશે. વર્ષ દરમિયાન આવતા બધા જ ઉત્સવ આ ટ્રસ્ટમાં ઓનલાઈન ઉજવાય છે, જેથી સર્વે વૈષ્ણવ ભાગ લઈ શકે છે. ક્યાંય જવાનું નથી, ઘરે બેઠા બેઠા સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. હમણાં જ આપણા ટ્રસ્ટમાં વસંતોત્સવ ઉજવાયો. તેમાં જુઓ તો ચિત્ર સ્પર્ધા, જેને સારું દોરતા આવડતું હોય તે ભાગ લે. કીર્તન સ્પર્ધા, જે સારું ગાઈ શકે, રાગ જાણતા હોય તે ભાગ લઈ શકે. ધોળ કીર્તન સ્પર્ધા, જેને રાગનો ખ્યાલ ના હોય પણ ગાઈ શકતા હોય તે ભાગ લે. વક્તૃત્વ સ્પર્ધા, સારું જાણનાર વૈષ્ણવ ભાગ લે છે. અને છેલ્લે પ્રશ્નાવલી, ક્વિઝ, બધા જ વૈષ્ણવો ભાગ લે છે. અને એટલી બધી માહિતી એમને મળે છે નવી નવી, એ આ ટ્રસ્ટમાં જ શક્ય છે.